પણ એક બાજુ સાઈડમાં રાખવાની. મમરા રેડી. હા કાશ મારી બસ ને આવી જ એન્ટ્રી કરવાની છે ને તમારે. જય શ્રી કૃષ્ણ. તમારે સામાન જે હોય ને આમાં નાખી દો. ઉજો આ કોણ છે? આ કારીગરને 3 વાગે બોલાવ્યો હતો અને અત્યારે વાગી રહ્યા છે 6. મારું નામ દે. આ બધા ઈ ખરડાઓ છે. આ કારીગરને 3 વાગે બોલાવ્યો હતો અને વાહે આમ તો 6 વાગી ગયા, નંજવાળું થઈ ગયું. બેટા ચુપકે રહેના પડેગા મેરે આગે ચુપકે. એમ નાખ્યું લઈ લેજો, જગ્યા એટલી તો હશે. ખાલી કરાવીને કપડા કાઢવા દો. આમાં આવી ગયું. ગુડ મોર્નિંગ ગાઈઝ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે છે અમારું જે ઈસ્ટર વેકેશન ચાલી રહ્યું હતું. આજે ઈસ્ટર વેકેશનનો સન્ડે છે અને કાલે પછી અચાનક જ આપણે પ્લાન બનાવ્યો કે કાંઈક કરીએ. એવો કોઈ ખાસ પ્લાન હતો નહીં. રોડ ટ્રીપ કરીએ 2 દિવસની. અત્યારે સવારમાં અમે બધા રેડી થઈ ગયા છીએ. આજની ટ્રીપ છે વી આર ગોઈંગ ટુવર્ડ્સ વિક્ટોરિયા. સાઉથ સાઈડ જઈ રહ્યા છીએ ટુવર્ડ્સ ગ્રેટ ઓશન રોડ. પણ અત્યારે દિવસ સારો છે, વેધર ગુડ છે, ટ્રાફિક નથી. જે સવારના 7 વાગ્યા છે, અમે 6 વાગ્યાએ ઘરેથી નીકળ્યા હતા. બધો સામાન લીધો છે. આપણે રસ્તામાં ભેળ બનાવવાના છીએ, પછી રસ્તામાં પાણીપુરીનો પ્રોગ્રામ છે. આજનો દિવસ જે છે મેજરલી અમે પહેલાં માઉન્ટ ગેમ્બિયર જશું. ત્યાંથી અમારો પ્લાન છે કે અમે ટુવર્ડ્સ ગ્રેટ ઓશન રોડ જઈએ અને આપણો જે નાઇટ સ્ટે છે તે માઉન્ટ ગેમ્બિયર કરવાનું છે. આપણે આજના વ્લોગમાં બતાવું કે કેવી રહે છે અમારી ટ્રીપ. આ અત્યારે મસ્ત સનરાઈઝ થઈ રહ્યો છે મારી સામે અને આજના વ્લોગમાં દેખાડું અમારી ગ્રેટ ઓશન રોડની ટ્રીપ. તમને જો આ વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો. આજની હવે આપણે ટ્રીપ એન્જોય કરીએ અને તમને બતાવું કે કેવી અમે મજા કરીએ છીએ આખી ટ્રીપમાં. તો અમે અત્યારે પહોંચવા આવ્યા છે માઉન્ટ ગેમ્બિયર. પણ સવારમાં કોઈએ નાસ્તો કે એવું કંઈ નહોતું કર્યું, ખાલી કોફી ને ચા કોફી ને એવું પીને નીકળી ગયા હતા. એટલે હવે અમારે જે છે અત્યારે અમે બ્રેક લઈ લીધો છે. અહીંયા જે છે અમને બાર્બેક્યુની પ્લેસ મળી ગઈ છે. બાર્બેક્યુની સાથે બેસાય એવું મસ્ત એરિયા છે. એટમોસ્ફિયર ઇઝ રિયલી ગુડ. બાર્બેક્યુ થાય એવી
જગ્યા છે પાછળ. બધા પોતાની છાપ લઈને આવી ગયા છે. તો આ જે સામાન લાવી રહ્યા છે બધા. અત્યારે હવે પ્લાન એવો છે કે અહીંયાથી અમે બ્રંચ જેવું જ કરી લેશું અને બ્રંચ કરીને વી આર પ્લાનિંગ ટુ ગો માઉન્ટ કેમ્બિયર. ત્યાં અમે એક નાઇટ સ્ટે બુક કરેલો છે. ચાલો કમ્પ્લીટ છે એમ તમે બેહીને માટો માર લે ને ગાઈઝ, તો ઓસ્ટ્રેલિયામાં તમે કોઈ પણ જગ્યાએ જાઓ, ભલે ગમે એટલું રૂરલ હોય, કેટલું પણ દૂર હોય સિટીથી, પણ જેમના પબ્લિક પાર્ક હોય ત્યાં આવી રીતના ફ્રી બાર્બીક્યુ સ્ટેશન હોય છે. તો અમે જે કાલે સાંજે સેન્ડવિચ પ્રિપેર કરી હતી એ અત્યારે લાવ્યા છીએ અને સેન્ડવિચને અમે એવી રીતે જ પ્રિપેર કરી છે કે સીધું મૂકીને એને ગરમ જ કરી શકાય. અને મશીન તો ચાલુ થઈ ગયું છે ને ગરમ છે. જોઈએ હવે એ ગરમ થાય એટલે એ ખાઈને પછી અમે નીકળશું ટુવર્ડ્સ માઉન્ટ કેમ્બિયર. એમાં નહીં નીકળે એમાં છે એમ ગરમા ગરમ સેન્ડવિચ આવી ગઈ છે. એકદમ મોટા ઉપર બાઈક આમ ભાઈ સોડા લઈ ગયા બરોબર રામ હાલી ગયું. અમે બ્રંચ કરી લીધું છે અને સેન્ડવિચ બહુ જ મસ્ત હતી. ત્યારે હવે અમારો પ્લાન છે નેક્સ્ટ માઉન્ટ ગેમ્બિયર જવાનું, જ્યાં અમારું સ્ટે બુક છે અને જોઈએ કે ત્યાંનું એટમોસ્ફિયર કેવું રહે છે. બટ ઓવરઓલ ઇટ ઇઝ વેરી ક્લીન. યુ સી એટ ધ બેક બહુ જ મસ્ત વેધર છે, મજા આવે એવું છે. ત્યાં બાર્બેક્યુ સ્ટેશન છે, પછી અહીંયા બેસાય એવો આખો પાર્ક છે અને મસ્ત જગ્યા છે. ટ્રાફિક પણ બહુ ઓછું છે. તો હું તમને આજના વ્લોગમાં બતાવું કે કેવો રહે છે અમારો એક્સપિરિયન્સ ગ્રેટ ઓશન રોડનો. લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો મારી યુટ્યુબ ચેનલને. 2 દિવસથી ખાવાનું ખાધું નહોતું. બધાની જોયું આ સ્વભાવ હોવો જોઈએ મિત્રો. બધાને પેલા ખવડાવી દેવાનું પછી જમવાનું છેલ્લે. સૌથી પહેલા બેઠો ને સૌથી છેલ્લે ઊભો જો આરો નથી રાખજો તમે. આગળનો ફોટો અંદર પડ્યો સૌથી પહેલા ઈ કામ નો ડ્રો અરે નો જ છો એમ. તારી હોળી રમાઈ જાય નકા મારી અત્યારે અમે આવી ગયા છે હેવુડ. થોડોક તડકો છે અને અમે સ્ટોપ અહીંયા કર્યો છે હેવુડમાં. અમે બરફને એવું જે હતું એ થોડુંક એસ્કીમાં બરફને એવું ભરી દીધું છે અને જે પાણીપુરીનો સામાન ને એવું હતું એને થોડુંક ફ્રોઝન કરવું પડે એમ હતું. દેટ્સ વાય. અને હવે અહીંયાથી અમે હોટલ મંત્રા અમે ગયા હતા, પણ ત્યાં એવું હતું કે કોઈ સ્ટાફ હતું નહીં. તો એ લોકો હવે જે છે સેલ્ફ ચેકિન માટેની કીઝને એવું મૂકી દેશે અને અમે રિટર્નમાં જ્યારે મોડેકથી આવીએ ત્યારે અમે ચેકિન કરી દઈશું. એટલે અમે હવે સીધા જ નીકળી જઈએ છીએ 12 એપોસ્ટલ. તો અત્યારે અમે નાસ્તાનો બ્રેક લીધો હતો અને પોર્ટ કેમ્પબેલ આવી ગયા છે. 12 એપોસ્ટલ અહીંયાથી જસ્ટ લાઈક 5 કે 10 મિનિટ દૂર છે. આજે હવે અમારો વિચાર છે કે અમે 12 એપોસ્ટલ જોઈશું અને પછી ડિનર માટેનું કંઈક પ્લાન કરશું અને વી વિલ હેડ બેક ટુ માઉન્ટ ગેમ્બિયર. અમે આવી ગયા છે 12 એપોસ્ટલ. કેટલો ટાઈમ અહીંયા સ્પેન્ડ થાય છે, પણ હવે જે ટ્રેલ છે અમે ઘણું દૂર પાર્ક કરાવે છે 12 એપોસ્ટલમાં. તો લેટ્સ સી કે કેવો રહે છે એક્સપિરિયન્સ. અનફોર્ચ્યુનેટલી જે આખો એરિયા છે એ નો ડ્રોન ઝોન છે, એટલે મારું મેવિક જે છે એ ફ્લાય ના કરી શકું. અત્યારે જોઈએ 12 એપોસ્ટલનો વ્યૂ કેવો આવે છે. સનસેટ થવાની તૈયારીમાં છે, સો ઇટ્સ વેરી ગુડ લાઇટિંગ એઝ વેલ. બટ આઈ ડોન્ટ નો, આખો દિવસ વેધર ક્લિયર હતું. અત્યારે થોડું ડસ્ટી થઈ ગયું છે, તો લાગે છે કે થોડોક વ્યૂ
અપસ્ટ્રક્ટ થશે, બટ લેટ્સ સી. કાઠમંડુ ગેંગ. તો આ છે 12 એપોસ્ટલ. આટલું બધું જોવા, આ 12 એપોસ્ટલ, આ પથ્થર જોવા માટે આપણે 700 કિલોમીટર ટ્રાવેલ કર્યું છે આ પથ્થર જોવા માટે, પાણીને. ઘણા બીજી છે. તો આ છે 12 એપોસ્ટલ. તો જે મારી પાછળ તમને દેખાય છે એ છે 12 એપોસ્ટલ. અને ફાઇનલી 12 એપોસ્ટલ જે આપણે જોવાનું હતું, થોડુંક આઈ ડોન્ટ નો, બટ એ છે ને થોડુંક એમ ડસ્ટી લાગે છે, એટલું બધું ક્લિયર વ્યૂ નથી, બટ સ્ટીલ ઇટ ઇઝ વોટ ઇટ ઇઝ. જોઈ લેવાનું. એ 12 એપોસ્ટલ છે. બીચ અને આ જે એપોસ્ટલ્સ છે બધા એ છે. હેલિકોપ્ટર રાઇડ્સ છે, કન્ટિન્યુઅસ ચાલુ છે. ફાઇનલી જે આપણી બકેટ લિસ્ટ હતું 12 એપોસ્ટલ, જેવું ધાર્યું હતું એટલું બધું તો નથી, બટ છે ઓકે. જોઈ લીધું, થઈ ગયું, ડન. હવે નેક્સ્ટ લોકેશન. બહુ જ વધારે પડતી ગળદી છે આજે, બટ ઇટ્સ ઓબ્વિયસ કે પબ્લિક હોલિડે છે અને મોટા ભાગે જે લોકો વીકડેઝમાં બહાર ના નીકળી શકે, દે વિલ ટ્રાય ટુ કમ ઇન વીકેન્ડ ઓર પબ્લિક હોલિડે, બટ વર્થ ઇટ છે. બજરંગ દળ. So guys, તો ફ્રેન્ડ્સ અત્યારે હવે છે અમે રાત્રે વડના બુલ પાછા આવી ગયા છે. એ 12 એપોસ્ટલથી 1 કલાકની ડ્રાઈવ જેવું છે, બટ અહીંયા અમને છે ને ઇન્ડિયન રેસ્ટોરન્ટ મળી ગઈ છે, સિંગ ઇન્ડિયન કરી હાઉસ. તો લેટ્સ ટ્રાય કે કેવું છે એમનું, અને પછી અહીંયાથી હવે નેક્સ્ટ પ્લાન છે ટુવર્ડ્સ માઉન્ટ ગેમ્બિયર. કોડ આપ્યો છે 0326. હેસ આખું બંડલ જ આવ્યું એમ. હજી એક વાર નાખો તો હજી એક આવે. કાર્ડ છે. હા, 4. તમારે કોઈ લેવાનું ફાઇનલી આજે અમારો દિવસ અહીંયા એન્ડ થાય છે. અમે આવી ગયા છીએ અમારા માઉન્ટ ગેમ્બિયરના સ્ટે ઉપર. તો રૂમ્સ અમને એલોકેટ થઈ ગયા છે, અમને સેલ્ફ ચેક. સો આજના માટે આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. એન્ડ આઈ વિલ સી યુ ગાઈઝ ઇન ટુમોરોઝ વ્લોગ.